નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ડૉક્ટર વેકરિયા અને ચોર સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। લશ્કરી, તું મારી ફિરકી ના ઉતારે તો તને મારી એક વાત કહું? ડૉક્ટર હંસરાજ વેકરિયા બોલ્યો। અરે વેકરિયા, તારી ફિરકી ઉતારવાની જરૂર ખરી? મેં કહ્યું। ડૉક્ટર H.N. વેકરિયા, રાજકોટ સ્થિત પીડિયાટ્રિશિયન, જામનગર મેડિકલ કોલેજનો મારો ક્લાસમેટ, સ્વભાવે સરળ પ્રકૃતિનો, મેડિકલ પ્રોફેશનને ધંધાની દ્રષ્ટિએ નહીં, માનવ સેવાની અમૂલી તક તરીકે જુએ। મને એક વાતનો આનંદ અને ગર્વ છે કે મારા બધા ક્લાસમેટ વેકરિયા જેવી માન્યતા ધરાવી ક્લિનિક હોસ્પિટલ ચલાવે છે। પેશન્ટને સારી ટ્રીટમેન્ટ અને સાચી સલાહ આપવી એ અમને બધાને ગમે। ઘણીવાર પેશન્ટની થોડી લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર કરવાથી જો તકલીફ દૂર થતી હોય તો અમે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવાનું ટાળીએ। વેકરિયાએ મને કહ્યું। 1994ના નવેમ્બરની આ વાત છે। હું મારા સ્વગૃહે એક ફેમિલી ફંક્શન એટેન્ડ કરવા રાજકોટથી અમદાવાદ વિથ ફેમિલી ગયો હતો। ત્યારે શિયાળો બરોબર જામ્યો હતો। ફંક્શન પૂરું થયે હું રવિવારે મોડી સાંજે રાજકોટ આવવા નીકળ્યો। દિવાળી વેકેશન હોવાથી ફેમિલી અમદાવાદ રોકાઈ ગયેલું। રસ્તામાં બસમાં 2 વખત પંક્ચર પડ્યું। ટાઈમ ઘણો બગડ્યો। રાત્રે 2 વાગે કોટેચા ચોકમાં ઉતર્યો। ટાઢ કહે મારું કામ। 32ના ડાકલા વાગે। કૂતરા આપણું ઉષ્માભર્યું સ્વાગત કરવા તૈયાર ઊભા હોય। ચોકમાં કોઈ રિક્ષા દેખાય નહીં। એ જમાનામાં ઉબેર ઓલાનું કોઈએ નામ પણ સાંભળેલું નહીં। મોબાઈલ પણ નવો નવો આવેલ। ખમતીધર શોખીન માણસો પાસે જ તે હોય। માભો મારવા મોબાઈલને કવરમાં રાખી પેન્ટના બેલ્ટના લટકાવતા। મોબાઈલની રિંગ વાગે એટલે આજુબાજુની ઈર્ષાળુ નજરો આપણી સામે જુએ। આપણે પણ રાજાશાહી ઠાઠથી લાંબી રિંગ સાંભળ્યા પછી જ મોબાઈલ ઉપાડતા। ડૉક્ટર વેકરિયાએ તેની વાત આગળ ચલાવી। ઠંડી એટલી જોરદાર હતી કે મેં તો શરમ રાખ્યા વગર બેગમાંથી શાલ કાઢી મોઢે બુકાનીની જેમ લપેટી ઓઢી લીધી। કોટેચા ચોકથી મારું ઘર અમીન માર્ગ પર આવેલ ભરતવન સોસાયટીમાં હતું। ટાંટિયા ગાડી શરૂ કરી ઝડપથી ચાલવા લાગ્યો। સોસાયટીમાં પહોંચ્યા તો દૂરથી મારા ઘરમાં લાઇટનો ગોળો ફરતો હોય તેવું મને લાગ્યું। સૂમસામ ટ્રીસ્ટ, ક્યાંય કોઈ અવાજ નહીં। મને મનમાં લાગ્યું નક્કી મારા ઘરમાં ભૂત ફરતું લાગે છે। કડકડતી ઠંડીમાં મને પરસેવો વળી ગયો। મનમાં ને મનમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યો। ફળિયાનો નાનો ગેટ અવાજ ના થાય તેમ મેં તે દરવાજો ખોલ્યો। અંદર પ્રવેશ કર્યો। જોયું તો ઘરમાં મેઇન ગેટનો નચકુચો તૂટેલો હતો। હવે સમજાયું, ઘરમાં ભૂત નહીં
ચોર ઘૂસ્યા છે. પરસેવેની જગ્યા ડરની ધ્રુજારીએ લીધી. ચોરના હાથમાં કાંઈ હથિયાર હોય તો? મોઢા પર શાલની બુકાની કસી લીધી. ઘરના મેઇન ગેટની બહાર એક સાઈડમાં ભીત પાસે ઊભો રહી ગયો. થોડી વારમાં 2 ચોર બહાર આવ્યા. મને જોઈ ગયા. ગેટ વચ્ચે થાંભલાની જેમ સજ્જડ બંબ ઊભા રહી ગયા. હું બીકમાં ધ્રુજતા અવાજે બોલ્યો, કોણ છો? આ વાંચવું જેટલું રોચક લાગે છે એટલી વેકરિયાની હાલત સરળ ન હતી. વેકરિયાને મનમાં ડર બેસી ગયો હોય કે કદાચ ચોરના હાથમાં હથિયાર હોય અને જીવલેણ ઘા કરે તો? આવી પરિસ્થિતિમાં વેકરિયા ડરના માર્યા ધ્રુજતા અવાજે બોલ્યો, કોણ છો? બાપલા, મારતા નહીં. અમે કાંઈ ચોર્યું નથી. અમને તપાસી લો. 2માંથી એક ચોર બોલ્યો. વેકરિયાને થયું, ચોરના હાથમાં હથિયાર તો નથી. આમ વિચારતા ક્યારે 2 ચોરની સામે આવી ગયો તે ખબર ન રહી. ચોર બોલ્યો, ઘરમાં બધા કબાટને અલીગઢી તાળા છે, ખુલતા નથી. જિંદગીમાં પહેલી વખત ચોરી કરવા નીકળ્યો ને પકડાઈ ગયો. આ મારો સાળો છે. 15 દિવસથી હું માંદો હતો એટલે ખજૂરીએ જઈ ના શક્યો. અઠવાડિયા પછી મારી દીકરીને અઘરાણીના આણાનું ટાણું છે. ઘરમાં એને દેવા એકેય નવો ગાભો નથી. એકાદ 2 લુગડા મળી જાય એ આશાએ ચોરી કરવા આવ્યો હતો. કબાટ ખુલતા નથી એટલે ખાલી હાથે જઈએ છીએ. ચોરને નિશસ્ત્ર જોઈ થોડીક હિંમત આવી. વેકરિયા સ્વસ્થ થઈને બોલ્યો, લે, હું પણ ચોરી કરવા જ આવ્યો છું. મારી પાસે એક એવી ચાવી છે જેનાથી કદાચ તાળું ખુલી જાય. વેકરિયા પાસે તો ઘરના બધા કબાટની ચાવી હોય જ. 2 ચોર અને વેકરિયા અંદર ગયા. કપડાના કબાટના તાળાને ચાવીથી ખોલ્યું અને ચોરને કપડાં લઈ લેવા કહ્યું. લશ્કરી ખરી વાત તો હવે આવે છે. ચોરે મારી પત્નીને ઘરમાં પહેરવાની જૂની 3 સાડી લીધી. મેં એને 4-5 કિંમતી સાડી કાઢી આપી, પણ તેણે તે લેવાની ના પાડી. બિચારાએ મને કહ્યું કે અમ જેવા ગરીબના ઘરમાં મોંઘા માયલા કપડાં ના હોય ને ગગીને 3 સાડી તો ઘણી થઈ રહેશે. ચોર તો સીથરે વીંટ્યું રતન નીકળ્યો. જરૂરિયાત જેટલી જ ચોરી કરી. ચોરીમાં પણ ઈમાનદારી. વેકરિયાની વાત જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ હું નિશબ્દ થતો ગયો. કોની ખાનદાની વખાણવી, ચોરની કે વેકરિયાની? એક વખાનો માર્યો ચોરી કરવા આવેલ ચોર, બીજો એવો ઘરધણી કે પોતાના જ ઘરમાં માથે રહીને ચોરી કરાવે. વેકરિયાએ વાત આગળ ચલાવી. ચોર ગયા પછી મેં કબાટને નકૂચો તોડી નાખ્યો. ચોરને તાળું ચાવી આપી બહાર ફેંકી દેવા કહ્યું હતું. ઘરમાં પણ કોઈને આ સાચી વાત ના કરી. 7 વર્ષ પછી મારા ફેમિલીને આ વાત કરી. હું મનોમન
મારા મિત્ર ડૉક્ટર હંસરાજ વેકરિયાને વંદન કરવા લાગ્યો. સહજ રીતે કરેલ મદદ, એ પણ ક્યાંય ઢંઢેરો પીટ્યા વગર. શાસ્ત્રોમાં લખ્યું છે કે આકાશ ધર્મના થાંભલા પર ટકેલું છે. આવા થાંભલા તો જોયા નથી, પણ વેકરિયા જેવી નાની નાની થાંભલીઓ ઉપર તો નહીં ટક્યું હોય. કૃષ્ણે ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો, ત્યારે ગોવળિયાઓએ લાકડીઓનો ટેકો આપેલ. આજે હંસરાજ મને કૃષ્ણનો સાક્ષાત ગોવાળિયો જણાયો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા અનેક નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.